ओम नमः सद्देभ्यः। ओम नमः सद्देभ्यः। ओम नमः सद्देभ्यः। आचार्य पूज्यपाद देवनंदी द्वारा आचार्य कुंकुम देवना अध्यात्मशास्त्रों अध्यात्म भावनानी दृष्टिए दोहन करीने लखेली अपूर्व रचना समाधि शतक समाधि तंत्र આજે નવમો સ્વાધ્યાય નવમું પ્રવચન આપણે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં દૈનિક ક્રમમાં સાંભળ્યું. ચોથી ગાથા ચોથો શ્લોક. મૂળ શ્લોકમાં વાત એટલી જ છે, અવસ્થાની અપેક્ષાએ આત્માના ત્રણ પ્રકાર, બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. આ તો એક વ્યવસ્થાની વાત થઈ, વસ્તુ વ્યવસ્થાની વાત થઈ, પણ એમાં છોડવાનું શું, ગ્રહણ કરવાનું શું, પ્રગટ કરવાનું શું, સાધન શું છે, સાધ્ય શું છે, હેય શું, ઉપાદેય શું, આદરણીય શું, એની બધી ચર્ચા આમાં બહુ ઊંડાણથી ગુરુદેવશ્રી આજે કરી. હું ગઈકાલના પ્રવચનને આધારે પણ એક મૂળ મુદ્દાની વાત બહુ ટૂંકી ચર્ચા આપણે લેશું. ગઈકાલ સવારના સ્વાધ્યાયમાં જ મારા મગજમાં એ વાત આવતી, કહી ન શક્યો હું, પણ એ મગજમાં બહુ સ્પષ્ટ રીતે આવતી હતી કે બહિરાત્મા એટલે પર સમય અને અંતરાત્મા એટલે સ્વસમય. લગભગ સ્વાધ્યાય વખતે કમસે કમ 4-6 વખત મોઢામાં આવેલા શબ્દો હતા. પછી વિચાર એમ થયા કે રાત્રિની ચર્ચામાં એ વાત લેશું જુદી રીતે, એમ તોય રાત્રિની ચર્ચામાં વાત ના આવી. કે જેમ ત્રીજો શ્લોક છે ને, ત્રીજો શ્લોક, શ્રુતેન લિંગેન યથાત્મ શક્તિ સમાહિતાંતકરણેન સમ્યક સમીક્ષ કૈવલ્ય હિત સ્પૃહાણામ. ત્રીજો શ્લોક. એ શ્લોક જેવી રીતે સમયસારની 5મી ગાથાનો દોહન છે. કાલે મેં આની વાત કરી હતી. આગમનો અવલોકન, યુક્તિનું અવલંબન, પરાપર ગુરુનો ઉપદેશ અને સ્વાનુભવ પ્રત્યક્ષ, નિજ વૈભવનો જન્મ, આ 4 વડે થયેલ છે અને તે સંપૂર્ણ સ્વ આત્મ વૈભવ વડે હું એકત્વ વિભક્ત ભગવાન આત્માને દેખાડીશ. એ ગાથાની મૂળ ટીકામાં ખબર શું લખ્યું છે? બદ્ધ વ્યવસાયો અસ્મિ. શું બદ્ધ વ્યવસાયો અસ્મિ એટલે શું? બોલો, મુકેશ અંબાણીની ભાષામાં બોલો. ભાઈ રજભાઈ, હું સાંભળો છો ડોળા ફાડીને? સમજાય છે શું કીધું? મેં આ મારો બિઝનેસ કર્યો છે કે કરું છું એમ. વ્યવસાય એટલે શું થાય? બિઝનેસ. મેં આ મારા બિઝનેસ સાથે બાઉન્ડેડ છું, બંધાયેલો છું. અથવા ગુરુદેવશ્રીના વ્યાખ્યાનની ભાષામાં કહીએ, ગઈકાલની વ્યાખ્યાનની ભાષામાં કહીએ, માલ અહીંયા છે, દુકાન અહીંયા છે, જેને લેવું હોય અહીંયા આવીને લઈ જાય. બાકી આ માલમાં બાંધછોડ નહીં, કિંમતમાં બાંધછોડ નહીં. બાળક આવે, મોટા આવે, ઘરડા આવે, જીવતા આવે કે મરેલા આવે, પણ માલની કિંમત તો એવડી જ છે. પારસીની દુકાનની વાત કરી હતી. એ 2-3 જ દાખલાઓ આપ્યા ગઈકાલે, પણ એવા ગજબના દાખલા આપ્યા હતા. પારસીની દુકાનની વાત કરીને કોઈ પાલેજના સંસ્મરણો કરતા હોય એમ નહીં. સમજાવવા એ માગે છે, ભરત ક્ષેત્ર હોય કે વિદેહ ક્ષેત્ર હોય, ચોથો કાળ હોય કે 5મો હોય, મિથ્યા દૃષ્ટિ આવે કે સમ્યક દૃષ્ટિ આવે કે મુનિ આવે, ધર્મ તો આ જ છે. આ માલમાં કાંઈ
ફેરફાર નહીં. ગમે તેટલો મોટો શેઠિયો આવે તો એને માખણ ચોપડવા માટે કંઈ એના અભિપ્રાયવાળી વાત અમે કરશું. એક બહુ વિચિત્ર દાખલો આપતા હોય છે. ચોથા કાળમાં શીરો બને ઘી નાખીને, તો પંચમ કાળમાં પેશાબ નાખીને બને. આવું બોલે ગુરુદેવ. તો એ કાળે તો ઘીનું થતું, તો અત્યારે ક્યાં પેશાબનું થાય? શીરો કે હલવો કે મૈસૂબ જે કાંઈ બનાવવાની રીત છે એ રીતમાં 3 કાળમાં ફેર નથી. સમજો કે આપણે મગ ખાવા હોય તો કુકરમાં મગ ચડાવવા પડે. વિદેયમાં શું આપમાંથી એમને પડી જતા હશે ચડેલા મગ? વિધિ તો સર્વકાળે સર્વ ક્ષેત્રે સરખી જ હોય ને. તો ત્રીજી ગાથા આમાં સમાધિ શતકમાં ત્રીજો શ્લોક, શ્રુત વડે, આગમ વડે, યુક્તિ વડે, અનુમાન વડે અને સ્વાનુભવ પ્રત્યક્ષ વડે. સ્વાનુભવ પ્રત્યક્ષ બહુ સહેલું લાગે, પણ ઓલા શ્લોકમાં એવો અઘરો શબ્દ છે. યથાત્મ શક્તિ સમાહિતાંતકરણ કરણેન, એમ યથાત્મ શક્તિ સમાહિતાંતકરણેન સમ્યક. બહુ લાંબો છે, પણ એનો ભાવ એટલું છે કે સ્વાનુભવ પ્રત્યક્ષ. યથા આત્મશક્તિ એટલે જેટલી અને જેવડી મારી આત્મશક્તિ છે, આત્મબળ છે, તે આત્મબળ વડે સમાહિત એટલે સમાયેલી શું? અંતઃકરણ શક્તિ. કરણ એટલે સાધન. ટૂંકમાં મેં મારા સ્વરૂપમાં લીન થઈને, તો સીધું કહો ને સ્વાનુભવ પ્રત્યક્ષ. 5મી ગાથામાં જેને સ્વાનુભવ પ્રત્યક્ષ કીધું છે એની વાત છે. જો ઘણું બધું વિષય હું આજે ત્રીજા અને ચોથા શ્લોકમાં, મૂળ શ્લોક, ગઈકાલનું પ્રવચન, આજનું પ્રવચન, 8-10 પોઈન્ટ બહુ મગજમાં આમ વારંવાર આથડે છે, ઉપર નીચે મગજમાં દોડે છે. એ મૂળ મુદ્દાની વાત હું આપ સૌને કરવા માગું છું. તો ત્રીજા શ્લોકમાં મેં આવી રીતે આગમ વડે, શાસ્ત્ર વડે, યુક્તિઓ વડે, પરાપર ગુરુના ઉપદેશ વડે કે સ્વાનુભવ પ્રત્યક્ષ વડે મેં આમ પામ્યું છે, તમે પણ પામો. મેં આ જ વિધિથી પામ્યું છે, તમે પણ આ જ વિધિથી પામો. હજી એક વાત સાંભળો. પરમ દિવસના પ્રવચનમાં ગુરુદેવશ્રી એક વાત એવી કરી, આપણી બધાની હોશ ઉડી જાય. શૈલાબેન, ધ્યાન હશે તમારું, ધ્યાન ગયું જ હોય. સમયસાર શાસ્ત્ર વાંચવાથી મને આ અનુભવ પ્રગટ થયો છે એવું નથી, એવું બોલ્યા છે. યાદ આવ્યું બહેનો તમને બધાને? ગોતીને બતાવો, ગોતીને કાઢો. આ સમયસાર શાસ્ત્ર વાંચવાથી મને પ્રગટ થયું છે એમ નહીં, બોલો, એવું સ્પષ્ટ બોલ્યા છે. એટલે શાસ્ત્ર વડે એમ કહીને પણ લઈને ગયા અનુભવ પ્રત્યક્ષમાં, યુક્તિઓના આલંબન વડે એમ કહીને પણ લઈને ગયા અંદર અનુભવમાં. સમજાય છે આ વાતને? ખ્યાલમાં આવે છે બધાને? એટલે એવું નહીં લેવાનું કે અમે આ શાસ્ત્રો વાંચીએ અને શાસ્ત્રથી થાય, એવું 3 કાળમાં નથી. ખ્યાલમાં આવે છે? જો ફરીથી બોલું છું, થોડોક આ વિષયને આપણે વિસ્તાર કરીએ. બાકી બધાએ સાંભળો. શૈલાબેન, વંદનાબેન, તમે લોકો ગોતો. સ્પષ્ટ શબ્દ બોલ્યા છે, સમયસાર શબ્દ. મને તો મળી ગયો, તમને બોલતા જ મને મળી ગયો. એ શબ્દ આવી ગયો સામે, મારી નજરોની સામે છે. હવે મગજમારી નહીં કરતા. પાના નંબર 98 કાઢો, 98 ઝડપથી કાઢો. નીચે જો મોટો ફકરો, કેવળીએ કહેલા તત્વો સમયસાર દ્વારા પ્રસિદ્ધ કર્યા છે. રાજુભાઈ કેમ વાર લાગે? ફટાફટ કાઢો. 98 પેજ.
નીચેનો ફકરો જો. કેવળીએ કહેલા તત્વો મળ્યો સમયસાર દ્વારા પ્રસિદ્ધ કર્યા છે. બરોબર. આ હા 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 કહે છે. હવે વાંચો, આ વાક્ય વાંચો મોટેથી, બધાય વાંચો મારી સાથે. કહે છે કે તું એ સમયસાર શાસ્ત્ર દ્વારા પ્રસિદ્ધ થાય એવો નથી. અરે સમજાણું શું કીધું આ? હવે મારો પ્રશ્ન છે, સમયસાર કેટલી વખત વાંચીએ તો થાય? અમારા પૂજ્ય પિતા તો 19 વખત વાંચ્યા હતા. પૂજ્ય પિતા એટલે ધર્મપિતા પૂજ્ય ગુરુદેવશ્રી. આપણે 38 વખત વાંચીએ, આપણે 1900 વખત વાંચીએ, 19,000 વખત વાંચીએ. શું રાજુભાઈ? પૂજા પ્રક્ષાલની તો વાત નથી કરતા. અહીંયા કહે છે કે સમયસાર વાંચે તું પ્રાપ્ત થાય એવો નથી. શું વંદનાબેન ધ્યાન ગયું હતું એના ઉપર? લગભગ પરમ દિવસનું પ્રવચન છે. આજનો 9મો, ગઈકાલનો 8મો પ્રવચન, અને આ 98 પાના ઉપર હતું ને પરમ દિવસે. મેં કીધું તો પરમ દિવસના પ્રવચનમાં. હવે સાંભળો બધાએ. આ રૂવાટા ઊભા કરે એવી વાત છે કે નહીં? શું કામ એ વાત કરી? એવી કામ એ વાત માટે કરી, માત્ર શાસ્ત્ર અભ્યાસના રવાડે ચડેલા જીવને કીધું તું ત્યાંથી પણ ઊભો થા. પૂજા ન કરતો હોય તો નિશ્ચયવાસી છે, પણ પૂજા જ કર્યા રાખતો હોય તો વ્યવહારભાસી છે, એમ કહેવા માગે છે. સ્વાધ્યાય ન કરતો હોય તો નિશ્ચયવાસી, પણ સ્વાધ્યાય જ કર્યા રાખતો હોય તો વ્યવહારવાસી, એમ કહે છે. આમાં શું સમજાય છે? જાત્રાએ ન જતો હોય તો નિશ્ચયવાસી, પણ જાત્રાએ જઈને જ ધન્ય ધન્ય થઈને એમ સમજે છે કે આપણું કામ પતી જશે તો વ્યવહારવાસી. પ્રશ્ન છે, જાત્રાએ જવાનું કે નહીં? શાસ્ત્રો વાંચવાના કે નહીં? પ્રવચનો સાંભળવાના કે નહીં? યાદ કરો બેનશ્રીને. હા, પૂજ બેનશ્રીને યાદ કરો. પ્રથમ ભૂમિકામાં વાંચન, ચિંતન, વિચાર બધું હોય, પણ આત્માર્થીને અંદરમાં ખટક રહ્યા કરે કે આ માર્ગ નથી, માર્ગ કોઈ ઓર છે. સમયસાર શાસ્ત્રનું વાંચન માત્ર માર્ગ નથી, યુક્તિઓના અવલંબન માત્ર માર્ગ નથી, પરાપર ગુરુના ઉપદેશને મેળવ્યા એ માર્ગ નથી. માર્ગ કયો? સ્વાનુભવ પ્રત્યક્ષ. અને સ્વાનુભવ પ્રત્યક્ષ થયે જ બાકી બધાએ ત્રણેય કામના, નહીં તો નકામા. તો સીધો આ ગાથા કે આ પ્રવચન કે આજનો, ગઈકાલનો, પરમ દિવસનો ત્રણેય પ્રવચનનો સાર શું છે? સ્વાનુભવ પ્રત્યક્ષ. જો બહુ પહેલાં મેં એક એમ ચુટકુલા ટાઈપની એક વાત સાંભળી હતી, જોક ટાઈપની. ગુરુજીએ કીધું ચા બનાવું, તો વિદ્યાર્થીએ પૂછ્યું કે ચા માટે શું શું જોઈએ? તો તપેલું અને દૂધ અને બાકસ અને લાઇટર અને ચૂલો અને ગેસ અને પાણી અને ચાપત્તી અને મસાલો બધાની લિસ્ટ એને લખી આપી. લિસ્ટ તૈયાર છે. થોડીક વાર પછી ગુરુએ પૂછ્યું, ચા તૈયાર? નહીં, લિસ્ટ તૈયાર છે. વળી પાછું પૂછો, ચા તૈયાર? નહીં નહીં નહીં, લિસ્ટ તો ક્યારની તૈયાર છે. આ ઘાટ આપણા છે. પ્રક્ષાલ, પૂજા, યાત્રા બધું તૈયાર, ઉપવાસ બધું તૈયાર. તો ચા ઓલી બાકસમાંથી તિલ્લી કાઢી, હા, ચૂલો જલાવો તો ખરા, તપેલામાં દૂધ નાખો તો ખરા, ખાંડ નાખો તો ખરા, મસાલા બધી લિસ્ટે બનાવી, સામગ્રી લઈને આવ્યા, પણ સામગ્રી વાપરવાની બુદ્ધિ. તો શાસ્ત્રનું હોવું એ સામગ્રી છે, યુક્તિઓનું અવલંબન હોવું એ સામગ્રી છે, પરાપર ગુરુનો ઉપદેશનું હોવું એ સામગ્રી છે, પણ સ્વાનુભવ પ્રત્યક્ષ એ ચા બનાવવાની રીત છે.
એની ચરિતાર્થ કરો ને, પૂર્ણાહુતિ સુધી લઈ જાઓ ને એને. ઓલી પણ મેં વાત ઘણી વાર કરતો હોઉં છું કે 100 ચાવીઓનો જુડો. ધનજીભાઈ, ફેક્ટરી ખોલવા ગયા તમે, 90, 92, 93, 94, 95, 96, 97, 98 ચાવીઓ નાખી, તાળો જ ના ખોલ્યો. ઘા કર્યા ચાવીના જુડાને. પણ જેને જુડો આપ્યો હતો ને એને કીધું હતું કે આ 100 ચાવીઓ છે ને એમાં જ એક ચાવી છે તાળાને. સાહેબ તમે શું કર્યું? 99 સુધી પહોંચ્યા, બરાબર. 99 પછી કુંભકર્ણની નિદ્રા આવી, અને જે બાકી હતી ને 100મી ચાવી, એ જ ચાવી હતી તાળાની. શું આપણી સાથે આવું જ નથી થતું? ક્રિકેટમાં આપણે જોઈએ કે છેલ્લા એક બાલમાં 1 રન જતું હોય ને મેચ ટાઈ થઈ જાય, વિકેટ પડી જાય. અરે યાર, જો મોડામાં આવેલી જીત 1 રને હારી ગયા, એમ જ થતું હતું કે વિકેટો તો છે હવે, પણ વિકેટ લઈને શું આપૂડો કરવાનું. એમાં કેટલી વેદના થાય છે. ગુરુદેવશ્રી છે ને શકરકંદનો દાખલો આપે ને, આ શકરકંદની વાત તો બેહે, પણ આ નથી બેહતી. એ હમણાં છેલ્લા હું જોઉં છું 6 મહિનામાં 8, 10, 15 વખત તો ગુરુદેવશ્રી એવું બોલ્યા, શકરકંદની વાત તો બેહી જાય, પણ આ નથી બેસતી. એટલે દૃષ્ટાંતમાં તો સમજે, સિદ્ધાંતમાં નથી સમજતો. તો એક તો આ કે આગમનો અવલોકન, યુક્તિનો અવલંબન, પરાપર ગુરુનો ઉપદેશ, શ્રુતેન લિંગેન, એ 3માં, એ 2માં ઓલા 3 આવી ગયા. અને પછી યથાત્મ શક્તિ સમાહિતાંતક કરણેન સમ્યક, એમાં સ્વાનુભવ પ્રત્યક્ષ. જો ભાઈ આ બધું આત્મસાત વિષય કરો તો જ મગજમાં બેસશે. મેં તો માત્ર મારી તરફ તમે ડોળા ફાડીને જોતા રહેશો, કાંઈ નહીં થાય. હા, અમારા ગુરુજી એમ કહેતા કે શાસ્ત્રોની ભાષા શીખો. પંડિતજી રવિન્દભાઈના પ્રવચનમાં એક બહુ સરસ એક પોઈન્ટ આવ્યો. 8-10 દિવસ પહેલાં મેં પ્રવચન સાંભળ્યું હતું. બીજે દિવસે મેં તમને એક વાત કરી હતી, ઘડપણમાં પૈસા કામ આવશે, પૈસા ભેગા કરો. કહે છે કે ગ્રહસ્થની ભાષા છે. કોની ભાષા છે? ગ્રહસ્થની, એટલે પાપી જીવની ભાષા છે, એ પુરુષાર્થીની ભાષા નથી. આચાર્ય કુંદકુંદે આવું વિચાર્યું હશે કે હું આ સમયસાર લખું છું, ઘડપણમાં મને કામ આવશે? બોલો. હા, વૃદ્ધાવસ્થામાં 92, 93, 96 વર્ષ માનવામાં આવે. આચાર્ય કુંદકુંદ દેવનું 44 વર્ષની ઉંમરમાં તેઓ આચાર્ય બન્યા. વિચાર કરો, 11 વર્ષની દીક્ષા, 33 વર્ષની ઉંમરમાં, 33 વર્ષની ઉંમરમાં આચાર્ય પદ આવ્યું. 33 થી 96, કેટલા? 66 વર્ષ. 66 વર્ષ સુધી આચાર્ય રહ્યા. જેટલું પણ થયું હોય, સૌથી લાંબો આયુષ છે, 95, 96 વર્ષ તો પાકું જ. તો એણે એવું ન વિચાર્યું હોય કે ભાઈ ઘડપણમાં મને કોઈ અષ્ટપાઉડ સંભળાવશે, કોઈ મને ભાવ પાહુડની ગાથાઓ સંભળાવશે, કોઈ શિષ્યને કહીને રાખ્યું હોય તમે છેલ્લી ઘડીએ મને પરમાર્થ પ્રતિક્રમણ, પરમ આલોચના, નિશ્ચય પ્રત્યાખ્યાનની ગાથાઓ મને સંભળાવજો. કાંઈ નહીં તો શુદ્ધ ભાવ અધિકારની ગાથાઓ 38 થી 55 સંભળાવજો. રાજકોટથી શૈલાબેનને બોલાવજો, 38મી ગાથાથી 55મી ગાથા સુધીની બધી શુદ્ધ ભાવ અધિકારની ગાથાઓ સંભળાવજો. કોની વાત કરું છું? કુંદકુંદ દેવની. આવા જો વિકલ્પ આવે તો એ શલ્ય છે કે નહીં? બોલો, નિદાન છે કે નહીં? તો અહીંયા તો આપણે તો શલ્ય લઈને બેઠા હોય, ઘડપણમાં પૈસા કામ આવશે, પૈસા કમાવો, પુણ્ય કામ નહીં આવે. પૈસાની વાત તો બહુ દૂર છે. બોલે હટાહટી 210 રન બનાવવાના હતા, 208 સુધી પહોંચ્યા, 7 વિકેટ, 8 વિકેટ, 9 વિકેટ હજી હાથમાં. એક દડામાં 1 જ રન બનાવવાનું હતું, જીતી ગયા હોત, વિકેટ પડી ગઈ. આ ઓલાને શું કરશો હવે? બાકી જે વિકેટ છે એનો
એમ 30 વર્ષ થયા, 40 વર્ષ થયા, 50 વર્ષ થયા, શાસ્ત્ર વાંચતા વાંચતા યુક્તિઓનો અવલંબન ન લીધું તો આડેધડ પોતાની બુદ્ધિ પ્રમાણે લીધું. પરાપર ગુરુના ઉપદેશ એને ન મેળવ્યા તો જે વાંચતા હતા એની હારે મેળવ્યા. ખબર ગુરુદેવશ્રી આજે ઈશારો કર્યો, સમયસારની વાત તો સાંભળી છે ને એટલે એ ખબર પડે એવું બોલ્યા છે આજે. એ બીજી ગાથા સ્વસમય પર સમયવાળી વાત, પણ એ જે સ્વસમય પર સમયવાળી વાત છે એ જ વાત છે. આ બોલે કે નહીં? પૂજ્યપાદ આચાર્ય જે આ વાત કરે છે બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા, એ ઓલી જ વાત છે, પણ ઓલી તો સાંભળી રાખી છે વર્ષોથી. કઈ? સ્વસમય પર સમય. કેમ? ઢોકળા, હાંડવા, એટલે શબ્દો એવા ભારે ભરકમ સાંભળી રાખ્યા છે એને. એક અમારા એક બહુ મોટા વિદ્વાન થયા, એ હવે છે નહીં, એ એમ કહેતા કે જ્યારે આપણે લાઈફસ્ટાઈલમાં જેમ કે પ્લેનથી પ્રવાસ કરીને ટેવાયેલા હોય ને, તો રેલવેનો પ્રવાસ બળદગાડામાં બેસીને પ્રવાસ કરવા જેવું લાગે. અથવા સમજો કે સોનગઢ હંમેશા સ્પેશિયલ કારમાં તમે જતા હો, ઘરનો ડ્રાઈવર હોય, હા, દીકરો જે પણ પોતાનો વર કાર આપે, ડ્રાઈવરને મૂકી આવો, જાઓ મૂકી આવો સોનગઢ, મમ્મીને જવાનું છે, બાને મૂકી આવવાનું. બા દર વખતે સ્પેશિયલ કારમાં જાય, સ્પેશિયલ કારમાં આવે. કોઈક વાર એવું થાય કે ડ્રાઈવર ન હોય, કાર બગડી ગઈ હોય અને બાને પછી સોનગઢથી રાજકોટ આવવું હોય, ગુજરાત ટ્રાવેલ્સમાં આવવું હોય. ભોગના સંસ્કારો શેના છે? કારના. અને હવે એક વખત એને બસમાં આવવું હોય ને તો નાની યાદ આવે. અષ્ટપાહોળમાં એક ગાથા છે બહુ સરસ. સુખેથી મેળવેલી વિદ્યા પ્રતિકૂળતા અને પાપના ઉદયમાં બળીને ભસ્મ થાય છે. સુખેથી એટલે સાનુકૂળતામાં. તડકા કોને કહેવાય અને ઠંડી લહેરકીનો આનંદ કોને કહેવાય, એ તડકા સહન કર્યા હોય એને જ ખબર હોય. આપણે 24 કલાક એસીમાં બેઠા હોય, સાવ ઘી વિનાના આવડા નાના નાના ફૂલકા, 2 ફૂલકામાં પેટ ભરાઈ જાય, બરાબર? અને ફૂટપાથમાં જે રહેતા હોય આવડા મોટા મોટા રોટલા, 4 રોટલા ખાઈ જાય. કાં ઓલાને આટલી ભૂખ ઉગડે, અહીંયા ભૂખ જ નહીં ઉગડે. અને એ 2 રોટલા ખાધા હોય, 2 ફૂલકા, તોય ગેસ થઈ જાય. આમ કેમ? કેમ કે અંદરમાં હોજરી જ ખુલી નથી, ભૂખ જ ઉગડી નથી. તો સ્વાનુભવ પ્રત્યક્ષ વિના, અનુભવ પ્રત્યક્ષ વિના આગમ, યુક્તિ, પરાપર ગુરુનો ઉપદેશ બધું નકામું છે. મળ્યું અને નહીં મળ્યું બધું સરખું છે. એ પરમ દિવસના પ્રવચનની વાત. હવે એના પછી જે 8મો પ્રવચન જે ગઈકાલે બધો વિસ્તારથી લીધો, એમાં એક કૈવલ્ય સુખ સ્પૃહાણામ, માત્ર જેને મોક્ષ સુખ જોઈએ, જેને આત્મ સુખ જોઈએ, જેને નિરાકુળ સુખ જોઈએ. હવે થોડીક વાત યાદ રાખો, થોડુંક જો તમારી સ્મરણ શક્તિને વિચારો. મેં મારી સ્મરણ શક્તિને બળે હું તમને બોલું છું. 108મા પાને ગઈકાલનો પ્રવચન ચાલુ થયો. હું આ એમને આંધળું નથી બોલતો, હા. 2 વાર નહીં, 10 વાર મેં આ પ્રવચન જોયું છે. કદાચ 12 વખત થયું હોય, પણ 8 વખત તો નહીં જ. 10 થી 12 વખત મેં પ્રકરણ જોયું છે. 108, 9, 10 અને 11 આ 4 પાના ઉપર એક જ વિષય આવ્યું છે. શૈલાબેન, ગઈકાલનો પ્રવચન યાદ કરો તો યાદ આવશે. જ્ઞાનનું લક્ષણ, રાગનું લક્ષણ, કર્મનું લક્ષણ, શરીરનું લક્ષણ, સ્વનું લક્ષણ, પરનું લક્ષણ. લક્ષણે ભિન્ન ભિન્ન છે, જુદા જુદા છે. એને મેં પરમ દિવસે કીધું હતું વિલક્ષણ લક્ષણ.
લાક્ષણિક ભિન્નતા, લાક્ષણિક વિલક્ષણતા, અને ન્યાયના ગ્રંથોમાં વૈલક્ષણ્યમ એમ કહેવામાં આવે, વિલક્ષણતા. 50 છોકરાઓ હોય એમાં એક બાળક એવો હોય વિલક્ષણ પ્રતિભાવાળો હોય. ગુરુજી બોલતા હોય તો અડધો વાક્ય બોલે ને, આગળનું બધું જ અડધી કલાક સુધી શું બોલવાના છે બધું એને યાદ આવી જાય. એને શું કહેવાય? વિલક્ષણ પ્રતિભાવંત. કાં અકલંકને જ એક વાર કહે તો બધું યાદ રહી જાય, અને આપણને 1000 વખત કહીએ તો યાદ ન રહે. ઘણા લોકો એમ કહેતા હોય ને, તમે હજી શ્વાસ લો ને એટલે અમને ખબર પડી જાય કે તમે શું બોલવાના છો. નરક અને નિગોદમાં જનારી પ્રતિભા છે. ગુરુદેવ શ્રી આ હા હા બોલે એટલે આત્મા શબ્દ આવશે, એનો અનુમાન કરો. સરવાળે શલાબેન, આગમની ગમે તેટલી વાત હો એમાંથી આત્મા નીકાળો. શું કીધું? આજના પ્રવચનમાં એક બહુ માર્મિક ન્યાય આવ્યો છે, પકડજો. સૌથી પહેલાં હું એ વાત કરું તમને, બેન વંદનાબેન, પહેલી વખત સાંભળી વાત, બહુ સરળ અને બહુ માર્મિક. બહિરાત્મા દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે? બોલો તો ખરા. અંતરાત્મા દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે? મોટેથી બોલો એટલે મને સંભળાય. પરમાત્મા દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે? કાલે મેં બધી જ આ રામાયણ કરી છે. આત્માને રાખો ને. બહિરાત્મા અંતરાત્મા, છોડવા યોગ્ય બહિરાત્મા, અપનાવવા યોગ્ય ઉપાય રૂપે અંતરાત્મા, પ્રગટ કરવા યોગ્ય પરમાત્મા, આ બધો ઝમેલો મૂકો ને. આત્મા છે ને, છે એને પકડો ને. પણ અહીંયા પ્રકરણ એ ચાલે છે કે પર્યાયમાં પામરતા છે ને, તેને કાઢવું તો પડશે ને. કચરો કેટલો બધો છે. પ્રભુતા પ્રગટ કરવી જ પડે ને. પ્રભુતા પ્રગટ છે ને, એને પ્રભુત્વ સ્વભાવ છે ને. તો જે કાંડ બધું કરવાનું છે એ પર્યાયમાં કરવાનું છે. હે એને કાઢી નાખવાનું છે, ઉપાધિને પ્રગટ કરવાનું છે, પરમ ઉપાધિને પ્રગટ કરવાનું છે. બહિરાત્મપણું છોડો, અજ્ઞાનપણું છોડો, મૂંડપણું છોડો, દુઃખ અને આકુળતાપણું છોડો. બહિરાત્મપણું છોડવું એટલે એનો અર્થ આકુળતાને મટાડો, એનું નામ બહિરાત્મપણું છોડો. અજ્ઞાનને નિષેધો, એનું નામ બહિરાત્મપણું છોડો. અપૂર્ણતા, વિકાર અને આકુળતાના અશાંત દશાને હવે મટાડો, એનું નામ બહિરાત્મપણું છોડો. બહિરાત્મા એમ કહેતા આત્મા એટલે દ્રવ્ય નહીં, પર્યાય લેવાનું. એમ અંતરાત્મપણું પ્રગટ કરો એટલે જ્ઞાનપણું પ્રગટ કરો, તો અજ્ઞાનપણું છૂટશે અને સર્વજ્ઞપણું પ્રગટ થશે. જ્ઞાનપણું પ્રગટ કરો એટલે અંતરાત્મપણું પ્રગટ કરો. અજ્ઞાનપણું છોડો એટલે બહિરાત્મપણું છોડો. અને આત્મજ્ઞપણું પ્રગટ થતાં સર્વજ્ઞપણાને પ્રગટ થતાં કોઈ નહીં રોકે. એ પરમાત્મા થવાના અને થવાના જ. કેમ થવાના? કેમ કે છે ને, દ્રવ્ય સ્વભાવે છે અને પર્યાયે પ્રગટ થશે. ખ્યાલમાં આવ્યું? તો બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા બધી પર્યાયની વાતો છે. બતાવશો બેનો ક્યાં બોલ્યા છે આજે? હું તો કાઢું જ છું, તમે કાઢો. ગુરુદેવશ્રીના વ્યાખ્યાનોમાં આવા બધા માર્મિક પ્રકરણો જે આવતા હોય એને આપણે પકડવા જોઈએ. બોલો 3 ગણું ફટાફટ કાઢો. મેં તો કાઢી લીધું. 135મું પાનું કાઢો, 135. ઝડપથી નીચે જો. આવું સ્વરૂપ છે લોકોને, ભારે આકરું પડે
ઓલા વ્યવહારના રસિયા હોય એને આ પણ આ શું કહે છે? પર્યાયની વાત છે. મળ્યું? પરમાત્મા પોતે જ, બોલો બોલો, વાંચો વાંચો તો ખરા બેનો. એ નીતાબેન ક્યાં લીટી આવી? વાંચો. પરમાત્મા પોતે જ વ્યવહાર છે. તો પરમાત્મા પોતે જ વ્યવહાર છે, તો અંતરાત્મા ને બહિરાત્મા તો વ્યવહાર જ હોય ને. અરે સર્વજ્ઞતા અને વિતરાગતા વાળી દશા છે ને, એ તો માટે વ્યવહાર છે. પરમાત્મા પોતે જ વ્યવહાર છે. આહા, પર્યાય એટલે વ્યવહાર. જો ભાષા, જો અવસ્થાની જ વાત ચાલે છે ને. વચ્ચે હજી એક પ્રશ્ન પૂછું શૈલાબેન, સ્વસમય અને પરસમય શું છે? દ્રવ્ય છે કે પર્યાય છે? પર્યાય જ તો છે. સમયમાં ક્યાં સ્વસમય અને પરસમય છે? સમય સમય છે. સમય સમય છે. આપણે અમદાવાદ નીકળીએ, અહીંથી બેઠા રેલવેમાં, ઓહો સુરેન્દ્રનગર આવી ગયો. અરે સુરેન્દ્રનગર તો ક્યારનું વહી ગયો. સુરેન્દ્રનગર આવ્યું કે ગયું? ન આવ્યું ન ગયું. એ તો જાગતો જીવ સુરેન્દ્રનગર જ્યાં છે ત્યાં છે. એ રાજકોટ તરફ જતુંય નથી અને વિરમગામ તરફ આવતુંય નથી. એ જતુંય નથી અને આવતુંય નથી. સ્વક્ષેત્રે ત્રિકાળ વિદ્યમાન છે. તો આવો વ્યવહાર કેમ કે સુરેન્દ્રનગર હવે આવવામાં છે, આવી ગયું, જતું રહ્યું, કે આપણી પર્યાય ત્યાંથી પસાર થઈ છે, આપણે ત્યાંથી પસાર થયા છીએ. ટ્રેન વહેલી આવે કે મોડી આવે? ટ્રેનનું ટાઈમિંગ હોય 5:18, 5 વાગે આવી જાય. કેવા ગલગલિયા થાય, અરે બિફોર ટાઈમ આવી. તને પ્રવચન સારની 102 નંબરની ગાથા ખબર જ નથી. બિફોર ટાઈમ કાંઈ હોતું જ નથી. ટાઈમે જ બધું હોય છે. સ્વકાળે જ હોય ને બધું. અકાળે કાંઈ હોય? અકાળ મરણ કહેવાય. કોઈ એક્સિડન્ટ થાય અને ગુજરી જાય, જો કેવો અકાળ મરણ. ગુરુદેવ કે અકાળ મરણ પણ કાળે છે. અકાળ મરણ પણ સ્વકાળે જ છે. પેલું ગઈકાલે જો વરસાદ જેવો આવ્યો ને, જોરદાર, આખી રાત તોફાન જેવો. ગુજરાતીમાં શું કહેવાય? તોફાન શું કહેવાય? હા, માવઠું કાંઈ કહે ને. હા, માવઠું. શું માવઠું એટલે શું થાય? નહીં, મને ભાવભાષણ કરાવો, મને શબ્દનો અર્થ નહીં બતાવો. હા, અસમયમાં વર્તે એને માવઠું કહેવાય. બરાબર. આવકાળી એમ કહેવાય મરાઠીમાં અને દક્ષિણ ભારતની ભાષામાં. કેમ? એ કાળ છે જ નહીં. એને કાળ વિનાનો જ આવ્યો. એ દ્રવ્ય કાળ અને દ્રવ્ય ક્ષેત્ર અને ભાવ જ છે, કાળ નથી એનો. તો શું કામ બોલો છો માવઠું? કે મિથ્યા દ્રષ્ટિ માવઠું નહીં બોલે તો શું બોલે? બહિરાત્મા એને માવઠું નહીં બોલે તો શું બોલે? કોઈ પણ વિશ્વનું પરિણમન. ગઈકાલ રાત્રે સવારના સ્વાધ્યાયમાં શું કીધું તમે? પરિણમન માત્ર ષટકારકીય વ્યવસ્થાને લઈને છે. કીધું તું કે નહીં? તો કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ, એમ દ્રવ્ય ક્ષેત્ર અને કાળ અને ભાવ બધું સુનિશ્ચિત છે. બોલો ફિલ્મી એક્ટર, શું નામ? નામ ભૂલાઈ ગયું. જો દેવાનંદ. ક્યાં ઇન્ડિયામાં, ક્યાંય બોલા પાકિસ્તાનમાં, ક્યાંક ક્યાંક જન્મ્યો. હા, જિંદગી અહીંયા કાઢી અને મરી ક્યાં ગયો? લંડનમાં. તો જે દ્રવ્યનું, જે ક્ષેત્રે, જે કાળે, જે ભાવે, બોલો. જો ગુરુદેવશ્રીને લો ને તમે. ઉમરાળામાં જન્મ, ગારિયાધરની જાત્રા થોડાક દિવસ માટે, પાલેજમાં દુકાન, વડોદરામાં ધંધો, માયાનગરી મુંબઈનો પ્રવાસ. બરાબર. ધર્મ પ્રચાર પ્રસાર માટે વિછિયા અને જામનગર અને આ બધે, હા, રાણપુર અને રાજકોટ અને બધે પરિભ્રમણ. બરાબર. પછી છેવટે સાધના ભૂમિ સોનગઢ. થોડાક મહિનાઓ માટે સમજો
સ્ટાર ઓફ ઇન્ડિયા, પછી સ્વાધ્યાય ભવન. દેહ ક્યાં છૂટ્યો? સમજાય છે શું કહું છું? ક્યાં ઉમરાળા અને ક્યાં જસલોક હોસ્પિટલ? એનો અર્થ શું થયું? જે દ્રવ્યનું જે ક્ષેત્રે જે કાળે જે ભાવે થવા લાયક છે તે દ્રવ્યનું તે ક્ષેત્રે તે કાળે તે ભાવે થઈને જ રહે છે. કરો, લાગુ કરો. દરેકમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ. આ બધું બહુ સમજવા જેવું છે. એટલે આ પ્રકરણમાં વાત જ ચાલે છે કે પરમાત્મા પર્યાય છે, પરમાત્માપણું પર્યાય છે, અંતરાત્માપણું પર્યાય છે. બધી માથાકૂટો પર્યાયની છે. ઓલી પર્યાયને છોડો, ઓલી પર્યાયને લાવો, ઓલી પર્યાયને કરો. અને દ્રવ્ય સ્વભાવ એમ કહે છે કરો 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 ઈ મરો, છું 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 ઈ ભાવે રહો. ચલો, એ તો બહુ સમયસારની ઊંચી વાત છે, બહુ માર્મિક વાત છે, પણ એ ન્યાય આજે આવ્યો. એ પર્યાયનો બધો વ્યવહાર છે. જો પર્યાયમાં સમ્યક દર્શન જ્ઞાન થયું એ અંતરાત્માપણું. વસ્તુ તો પરમાત્મા છે જ, અંદર પણ એનો સ્વીકાર થયો ત્યારે એ અંતરાત્મા થયો, એ પર્યાયમાં. અને વસ્તુમાં તો પરમાત્મા છે અને એ દ્વારા એણે પરમાત્મા પદને પ્રાપ્ત કર્યું. પકડાય છે વાત? હા. એટલે આ ગાથા જે છે, ચોથી ગાથા, બહિરાત્મા, પરમાત્મા અને અંતરાત્મા. એક બહુ હજી ગજબની એક વાત કરું તમને બધાને. મને આજે હમણાં વાંચતી વખતે મને રાજવાર્તિકનું એક પ્રકરણ યાદ આવ્યું. ખરેખર મને પણ આમ બહુ રોમાંચ થયો. પછી મેં કીધું માઇન્ડમાં કંઈ ભૂલી ન જાય એટલે મેં લખી રાખ્યું છે, મારી પાસે લખી રાખ્યું. સાંભળો એ શું છે. આ ત્રણેય આત્માઓના ક્રમ બતાવો તો એકવાર. બોલો. બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા. ઠીક. વચ્ચે કોણ છે? અંતરાત્મા. ફરીથી થોડીક વાત હું રિપીટ કરું છું. બહિરાત્મા એટલે અજ્ઞાન અને અજ્ઞાની. અંતરાત્મા એટલે જ્ઞાન, જ્ઞાની, અનુભવી. બહિરાત્મા એટલે અનાત્મા, અંતરાત્મા એટલે આત્મા. પરમાત્મા તો આત્મા છે જ. બહિરાત્મા એટલે દુઃખી, અંતરાત્મા એટલે સુખી. પરમાત્માના સુખની તો વાત જ શી કરવી, પરમ સુખી. બહિરાત્મા પૂર્ણ અજ્ઞાની, અંતરાત્મા અંશે જ્ઞાની, પરમાત્મા પૂર્ણ જ્ઞાની. તમે લોકો લખ્યા નહીં રાખો, લખવાને રજા આપો. સાંભળો શૈલાબેન, ખબરદાર સાંભળો. આ બધા મેં ભેદ જે કીધા ખ્યાલમાં આવ્યા? બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. હવે જો આ ભાઈ છે ને, સુનમભાઈ આપનું, વિકાસભાઈ, સમજો આ વિકાસભાઈ છે. જેમ આ બાળકને સાથે લઈને આવ્યા છે, બરાબર. સમજો કે બીજો બાળક સાથે હોય. ફોર એક્ઝામ્પલ ઇમેજિન કરીએ આપણે વિકાસભાઈને. તો બે બાળકને એ રસ્તો પાર કરાવે છે, ગૌતમમાંથી અહીંયા લઈ આવે છે, કે અહીંથી આમ ભગત પેંડા લઈ જાય છે, રોડ રસ્તો પાર કરાવે છે. હવે બાપ તરીકે, પિતા તરીકે હાથ તો ભગવાને આપ્યા છે, ભગવાન એટલે નામકર્મે આપ્યા જ છે. હવે એને શું કરવું જોઈએ? બાળકોને કેવી રીતે રસ્તો પાર કરાવવો જોઈએ? એમ કરી શકે કે પોતે એક બાળકનો હાથ પકડે અને ઓલા બીજાને કહે કે તું ઓલા બાળકનો હાથ પકડ. એમ જો એ બાપ કરે તો બુદ્ધિ વિનાનો. તે બાપ હાથ કેવી રીતે પકડશે? બોલો. મારે તમને બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્માની વાત કરવી છે. વંદનાબેન બોલો. બાપ ભરતભાઈ, હા, એક બાજુમાં સોનિયા અને બીજી બાજુમાં સિદ્ધિ, બંને લોઅર કેજી હાયર કેજીમાં ભણે છે. હવે બાપ રસ્તો પાર કેવી રીતે કરાવશે એમ પૂછું છું. બે હાથમાં લેશે ને? કેમ કે એ બંને તો બુદ્ધિ વિનાના છે, બુદ્ધિ વગરના છે. પણ વચ્ચેવાળો છે ને એ બુદ્ધિવાળો છે.
અચ્છા, એ દીકરાઓ બાપનો હાથ પકડવાનો કે બાપના હાથમાં દીકરો પોતાનો હાથ આપે અને પકડે બાપ? બાળકે પકડવાનો કે બાપે પકડવાનો? કેમ? કેમ કે બાળક ગમે ત્યારે છોડી શકે, બાપ નહીં છોડે. સમજાય છે શું કહું છું? ચલો, આ એક ભાઈ વિકાસભાઈ સમજાય છે આ દાખલો? એનો અર્થ એમ છે, બુદ્ધિશાળી બાપ છે, બાપ જ રસ્તો પાર કરશે, બાપ જ હાથ પકડશે. ઓકે, આ એક એક્ઝામ્પલ. બીજો એક એક્ઝામ્પલ કેવલ સાંભળો એટલે તમને 1 મિનિટમાં બહેરાત્મા અંતરાત્માની વાત સમજાશે. લેડીઝ લોકો જનરલી ચેઇન પહેરતા હોય કે નેકલેસ પહેરતા હોય કે ડાયમંડ, શું કહેવાય વચ્ચેનું જે પેન્ડન, હા એ જે પેન્ડલ ડાયમંડનું અને કંઈ કિંમતી સમજો, મોતી હોય, આ હોય તે હોય, તો ભલેને માળા સ્ફટિકની હોય કે સોનાની હોય કે ગમે તેની હોય, ચાંદીની હોય, મણકા હોય નાના નાના બધા, પણ મોટો મણકો સ્પેશિયલ પેન્ડન જે હોય એ સેન્ટરમાં હોય. સેન્ટરમાં હોય, બરાબર, આડું અવળું ન હોય. રાજવાર્તિકમાં હવે વાત સાંભળો, રાજવાર્તિક હું તમને સિદ્ધાંતથી સિદ્ધાંતનો તોડ બતાવું છું વંદનાબેન. મારે કહેવું તો છે બહેરાત્મા અંતરાત્મા અને પરમાત્માની વાત, પણ મેં બીજા એક સૂત્રની વ્યાખ્યા રાજવાર્તિકમાં જે આવેલી છે વાત કરું છું. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. ક્રમ બતાવો તો. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર. શ્રદ્ધાને પણ ઠેકાણે રાખે અને ચારિત્રને પણ ઠેકાણે રાખે. શ્રદ્ધાને પણ મચક ખાવા ન દે, ચારિત્રને પણ મચક ખાવા ન દે. જેમ ઓલા બાપની જેમ બેઉને ક્યાંય હાલવા નહીં દે, ઠેકાણે રાખે. બેઉ બાળકને બરાબર સુરક્ષિત રસ્તો પાર કરાવે. જેમ પિતા, એમ જ્ઞાન જે છે ને સમ્યક જ્ઞાન, એ સમ્યક દર્શનને પણ ક્યાંય અશ્રદ્ધાના રંગે રંગવા ન દે અને ચારિત્રને ક્યાંય કષાયમાં તણાવવા ન દે. એનું નામ જ્ઞાન. આને કહેવાય મધ્યમણી ન્યાય. શું કીધું? મધ્યમણી ન્યાય. આવ્યો એ મધ્યમણી ન્યાય. હવે સાંભળો, હવે ગજબની વાત. એમ અંતરાત્મા એટલે સમ્યક જ્ઞાન, એ ન બહિરાત્માને ક્યાંય, સમજાય છે? એટલે બહેરાત્મપણું, એ મલિનતા, એ ગલીચતા રહે, એ કચરો રહે, એની સાવધાની રહે. એ ન રહે એની સાવધાની રાખે. તારી તો ધોવાણ જ કરવાનું છે, તને તો મારે છોડવાનું જ છે. તું હે તત્વની જ કોટીમાં છે, બરાબર અંતરાત્મા એના ઉપર દ્રષ્ટિ રાખે. અને હે પરમાત્મા, તું ભલે ને અત્યારે નથી, પણ તને જ મારે લાવવાનું છે. અને આ ભાઈ સાહેબ તો અનાદિકાળથી છે, એને તો મારે કાઢી મૂકવાનું છે. આ હે છે તો હે છે, આ ઉપાદેય છે તો ઉપાદેય છે. બેઉ તરફ બેલેન્સવાળી દ્રષ્ટિ કોઈ રાખનારા છે તો અંતરાત્મા છે. એટલે સમ્યક જ્ઞાન છે, મધ્યમણી ન્યાય. એટલે જ કહેવાય છે જ્ઞાન સર્વ સમાધાનકારી હોય છે. વિકાસભાઈ, તમે ગુજરાતીમાં માં અંગે તો કવિતાઓ ઘણી સાંભળી હોય. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. એવું કહેવાય છે કે ભાઈ દીકરી વિદાય જ્યારે લેતી હોય તો બાપ ભલે ને એની સામે તો ન રડે, પણ જે બાપ જ્યારે રડે ને તો આખી ધરતી ધ્રુજે. કેમ કે જે દીકરીને ખભે બેસાડીને ઉછેર્યું હોય, રડું ન આવે એવું નહીં. બાપ ઉપર ઘણા બધા કાવ્યો છે ગુજરાતીમાં, અને એવા કે મા ઉપરના કવિતાઓને લજાવે એવી જોરદાર કવિતાઓ છે. માં ખવડાવે, પણ ખવડાવવાની વસ્તુ લાવે કોણ? બાપ લાવે નહીં તો માં શું પીપુડું ખવડાવે, તંબુરો ખવડાવે? પોઈન્ટ સમજાય છે? એમ અનુભવ કરે પર્યાય, પણ અનુભવનું ભાતું લાવે કોણ? દ્રવ્ય પિતા છે.
એટલે પર્યાય દ્રષ્ટિ વિનશ્વર, દ્રવ્ય દ્રષ્ટિ જિનેશ્વર. દ્રવ્ય દ્રષ્ટિ જિનેશ્વર, પર્યાય દ્રષ્ટિ વિનશ્વર. સાચું કહું, આ બહિરાત્મપનું, અંતરાત્મપનું અને પરમાત્મપનું, આ એવી ગજબની ઘટમાળ છે. બહિરાત્મા શબ્દ સાંભળતા વેત જ અનાદિ અજ્ઞાન યાદ આવવું જોઈએ, કાળો ભૂતકાળ યાદ આવવો જોઈએ, અને અંતરાત્મા કહેતા જ ઉજળતું વર્તમાન યાદ આવવું જોઈએ, અને પરમાત્મા શબ્દ યાદ આવતા વેત જ ઉજળું ભવિષ્ય યાદ આવવું જોઈએ. તો આખો ભાવભાષણનો બહુ અદ્ભુત વિષય છે. 3 પ્રકાર કયા? બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા. દરેકમાં 3, અભવ્યમાંય 3, ભવ્યમાંય 3, બહિરાત્મામાં પણ 3, અંતરાત્મામાં પણ 3, અને પરમાત્મામાં પણ 3. કાલે મેં બધી વાત કરેલી છે, આજે જે ગુરુદેવના પ્રવચનમાં આવી. અભવ્ય ભલે ને એ અંતરાત્મ રૂપે પ્રગટ ન કરી શકે, ન થઈ શકે, પણ એનામાં પરમાત્મપનું શક્તિ છે કે નહીં? નિયમ સારમાં તો એક ગાથા છે શૈલાબેન, જે ગુરુ કાન દ્રષ્ટિ મહાનમાં એ સ્પેશિયલ પ્રવચન લીધેલું છે. બહુ ગજબની વાત છે. અમે નિત્ય નિગોદના જીવને અભવ્યની જેમ સ્વરૂપ લોપી ન શકીએ. સ્વરૂપ તો છે, સ્વભાવ તો છે, પ્રગટ ન થઈ શકે એ વસ્તુ જુદી છે. જેમ કૂતરો હેવાયો હોય, કૂતરું હેવાયો હોય, કરડે તો માંસનો લોચો કાઢે બહાર, પણ એ ઓળખીતાને નહીં કરડે, જાણીતાને નહીં કરડે, પણ એનામાંથી કરડવાની શક્તિ જતી રહી છે એવું તો નથી ને. એમ અભવ્ય જીવ પ્રગટ ન કરી શકે, પણ એનામાં પરમાત્મપનું અને અંતરાત્મપનાની શક્તિ તો છે જ. તો શક્તિ એ પરમાત્મા અંતરાત્મા છે, વ્યક્ત દશા એ બહિરાત્મા છે. થઈ ગયું વાત. અભવ્યમાં પણ 3 લાગુ પડી ગયા. અને ભવ્ય જીવને એ હમણાં આવતીકાલે હજી સમોશરણમાં જઈને બેસે, સમ્યક દર્શનને લઈને ઊભો થશે, અંતરાત્મા થશે. અત્યારે ભલે ને હાલમાં કોણ છે? બહિરાત્મા છે. અંતરાત્મા કાલ હવારે અને કાલ હાંજ સુધી તો નમો સિદ્ધાણમ પરમાત્મપણું. આસન્ન ભવ્ય નિકટ જીવની વાત કરો છો, ખ્યાલમાં આવે છે. અને અંતરાત્મા ગઈકાલે મૂંડ મિથ્યા દૃષ્ટિ જ હતો, ભૂત નૈગમ નહીં. ક્યાં હારાવટ હતા, રેકડીએ પાણીપુરી ખાતા, અને આજે બેહીને સમય સારા મળે છે. અરે એની આખી પરિણતિ ફરી ગઈ. કેવો ગુસ્સો આવતો છે નહીં, આવતો હતો. ગયો એ ભૂતકાળ, હવે વર્તમાન અંતરાત્મા. અને કાલ હવારે હવે શાસ્ત્રે વાંચતા ન હોય, સમોશરણમાં બેસીને ઓ કંઈક સમજાય છે. આજના અંતરાત્માને ગઈકાલના બહિરાત્મ તરીકે, આવતીકાલના પરમાત્મા તરીકે જોવાની આ દ્રષ્ટિ છે. અને નમો અરંતાણમવાલા સિમંદર ભગવાન, અરે એના પૂર્વના ભવ ભવાંતરોને જોઈએ તો ક્યાં રખડતા હતા બહિરાત્મપનું. ભલે ને અત્યારે નમો અરંતાણમમાં છે, કાલ હવારે નમો સિદ્ધાણમમાં. અને આ નમો અરહંતાણમમાં આવ્યા તો ન જાણે કેવા કેવા ભાવમાં સાધના કરીને અંતરાત્માની યાત્રાઓ કરીને અહીં સુધી પહોંચ્યા છે. તો અભવ્યમાં, ભવ્યમાં, બહિરાત્મામાં, અંતરાત્મામાં, પરમાત્મામાં 3 લાગુ પડે, 3 લાગુ પડે. વિકાસભાઈ, બાળક છે ને, બાળક લોઅર કેજીમાં જ્યારે ભણતો હશે ને, ત્યારના એના નોટબુક પણ તમે સાચવીને રાખ્યા હશો, એનું રિઝલ્ટ સાચવીને રાખ્યા હશો, એના ફોટા સાચવીને રાખ્યા હોય. હા, એ જ તો છે આ વાત. આગળ પાછળનું વર્તમાન અને ભૂત બધું જોઈને તમે વિચારો. એક બીજી વાત શૈલાબેન,
તમને વાત પકડમાં આવી હશે. રામજીભાઈ બાપુજી હોય કે ચંદુભાઈ હોય, એ એવા કાલાવાલા કરતા હતા કે એક તો એવું બોલ્યા 137માં પાને, એવો આપે કોઈ વાર અર્થ કર્યો નથી. એવો અર્થ તો ન કર્યો હોય પણ અત્યારે કરીએ ને, શું કામ ઉતાવળા થાઓ છો? અત્યારે તો કરીએ છીએ ને, આને હરે મેળવવું છે ને. એક તો એ વાત. બીજી વાત, જો એ એક બહુ ઉશ્કેરાહટવાળો એક પ્રશ્ન છે. ચલો પાના નંબર 133માં જો ઝડપથી. ધર્મમાં આનું શું કામ છે? આમ કરે આમ કરે. આ ચંદુભાઈની જ મને તો સ્ટાઇલ લાગી. આ બોલ્યા નહીં, ચંદુભાઈ જ બોલ્યા છે કે આમ કરે ને આમ કરે, ધર્મમાં આનું શું કામ. મળ્યું આ બધું તમને વંદનાબેન? બહિરાત્મા અને અંતરાત્મા એમ. તો ગુરુદેવ શું કહે છે? આ ધર્મ કરવો હોય તેને આવું કામ હોય. ધર્મ એક નિર્મળ દશા છે, તો એ નિર્મળ દશા પ્રગટી નથી. તે પહેલાં એ અંદર હતું કે નહીં નિર્મળપણું? ધર્મ એક નિર્મળ દશા છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની દશા તે ધર્મ છે. હવે એ ધર્મ કરનારને એ દશા પ્રગટી ત્યારે તેના ખ્યાલમાં આવ્યું કે આ ધર્મ દશાની શક્તિ મારામાં હતી તે પ્રગટી છે. અને આ ધર્મ દશા પ્રગટી છે એ અપૂર્ણ છે, પર્યાયમાં અપૂર્ણ છે અને પૂર્ણ થવાની છે. અપૂર્ણ છે એટલે અંતરાત્મા, પૂર્ણ થવાની છે એટલે પરમાત્મા. એને વર્તમાનમાં કહી દે કે આ પરમાત્મા છે. એને ભરોસે આવી ગઈ વાત કે હું અંતરાત્મા થયો, કે અલ્પકાળમાં હું પરમાત્મા થવાનો છું, હું તો વર્તમાનમાં પરમાત્મા છું, એમ ભાવિ નહીંની અપેક્ષા એ કહે છે. ખ્યાલમાં આવ્યું? જો હજી કાઢો 128માં પાને નીચે જુઓ. શ્રોતા બોલે છે, ચંદુભાઈ જ બોલે છે. આનું શું કામ છે? આમ કહેવામાં આવે છે ને આમ કહેવામાં નથી આવતું. મળ્યું? પ્રશ્ન મળ્યો આમાં? ખબર નહીં, મને તો આશ્ચર્ય લાગે જેનો પણ પ્રશ્ન હોય. ખરેખર ગુરુદેવ શ્રી તીર્થંકર જેવા બોલતા હોય તો ઇફ અને બટવાળા પ્રશ્ન જ ન હોવા જોઈએ. ભાણે જે પીરસાતું હોય, ભાણે બેઠા હો તમે અને કહો કે રસગુલ્લા લઈ આવો, ભાણે બેઠા હો તો એવું નહીં કહો ને કે પૂરણપોળી લઈ આવો. જે પીરસાય છે તે ખાઓ ને. પણ આ 3-4 એવા પ્રશ્નો એમાં આવ્યા. મને તો એક વ્યક્તિત્વ જ જુદું દેખાણું શ્રોતાનું, મરીચી ટાઈપનું. શું બોલ્યા? કે આનું શું કામ છે? આમ કહેવામાં આવે છે ને આમ કહેવામાં આવે. અરે અહીં એનું કામ છે. વસ્તુનો સ્વભાવ પૂરણ હોવા છતાં એને અટકેલી બહિરને પોતાનું માને છે. બહિરને એટલે બહિરાત્મપણાને. એને અંતરનું એટલે અંતરાત્માનું પોતાનું પૂરણ સ્વરૂપ માનીને પૂરણ પ્રગટ કરવાની એની યોગ્યતા છે, તો પ્રગટ કરે છે. એ માટે એમ કહ્યું છે. આવ્યા 3 આવ્યા. બહિરાત્મપણું છે એને કાઢવાનું છે, અંતરાત્મપણું પ્રગટ નથી એને અપનાવવાનું છે, પરમાત્મપણું નથી એને પ્રગટ કરવાનું છે. પુરુષાર્થ સિદ્ધિપાઈની ભાષામાં અબુદસ્ય બોધનાર્થમ, અબુદને બોધ આપવા માટે છે. બાકી જો ઉપદેશ માટે ક્યાં અવસર જ નથી તો બધાય ભગવાન છે તો સમોશરણમાં જવાની ક્યાં જરૂર છે? હું હજી એક પ્રશ્ન પૂછું, નમો અરંતાણમની જ જરૂર ક્યાં છે? તો સિમંદર ભગવાનને ત્યાં દેશના અને સમોશરણ અને વ્યવહારની જ ક્યાં જરૂર છે? બોલો. ગણધરો ને પછી દ્વાદશાંગની રચના કરવાની ક્યાં જરૂર છે? આચાર્ય મુનિ ભગવંતોને શાસ્ત્રો લખવાની ક્યાં જરૂર છે? અરે પ્રતિક્રમણની શેની જરૂર પછી? આલોચનાની શેની જરૂર? પ્રત્યાખ્યાનની શેની જરૂર પછી? કંઈક સમજાય છે? બધું જ છે, ભગવાન જ છે બધું. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું. તે ઉતાવળ નહીં કરવી પણ વિષયને ઊંડાણથી સમજવી. વિચારજો. ઓમ.